આંગણવાડી કાર્યકરોની માંગણી નહીં સંતોષાતા સુરતમાં આંગણવાડી કર્મચારીઓનું હલ્લાબોલ। આ વિરોધ, હલ્લાબોલ, આક્રોશ અને આગનું કારણ છે આંગણવાડી કર્મચારીઓ સાથે અન્યાય। બજેટમાં આંગણવાડી કર્મચારીઓની માંગણી સંતોષવામાં ન આવતા કર્મીઓ રોડ પર ઉતરી આવ્યા। કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટના વિરોધમાં સુરતના લીંબાદ વિસ્તારમાં સેંકડો આંગણવાડી વર્કર, આશા વર્કર અને ફેસિલિટર બહેનોએ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું અને બજેટની હોળી કરી। આંગણવાડી વર્કર તથા આશા વર્કર અને ફેસિલિટર બહેનો માટે કોઈપણ પ્રકારની પગાર વધારાની જાહેરાત ન થતા તેમજ 2018થી કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો વધારો આપવામાં આવ્યો ન હતો તેના વિરોધમાં આજે બહેનોએ જબ્બર વિરોધ પ્રદર્શન કર્યું। કાળા કપડાં પહેરીને બજેટ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને કેન્દ્ર તથા રાજ્યના અંદાજપત્રની હોળી કરવામાં આવી। સરકાર નારી સશક્તિકરણની માત્ર વાતો કરે છે તે નહીં ચાલે। હવે નારી જાગૃત બની ગઈ છે અને જરૂર પડે રણચંડી બની શેરીઓમાં જઈ વિરોધ કરશે અને નારા લગાવ્યા। જો ન્યાય નહીં મળે તો ગુજરાતના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોની ઓફિસે જઈને તેમને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે।